ચાલો વિદ્યાર્થી મિત્રો, શોર્ટકટ સરવાળો કેવી રીતના કરી શકાય ઘણું બધું હોય. આજે એક સિમ્પલ લોજિક જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 નો સરવાળો કરવો હોય તો આપણે વ્યવહારિકમાં શું કરીએ? 1 + 2 એટલે 3, 3 ને 3 6, 6 ને 4 10 ને 5 15 ને આવી રીતના આપણે કરીએ. કેટલો સરવાળો થશે? 55 સરવાળો થાય. ચાલો સમજો. પણ એના કરતાં મેં શોર્ટકટ ટેકનિક આપું. કેવી રીતના? તો 1 થી 10ના અડધા કેટલા? 5. તો 5 પર અંડરલાઈન રાખો. કેટલા અડધા કર્યા? 5. તો એની બાજુમાં 5 મૂકી દો. સરવાળો કેટલો થઈ ગયો? આખા 1 થી 10નો 55. કેટલું ટેકનિક? ચાલો 11 12 13 14 15 16 17 18 19 20 આ બધાનો સરવાળો તમારો ટોટલ કેટલો થશે? 155 થશે. કેલ્ક્યુલેટર મારી દેવો. શોર્ટકટ મેં શું કીધું? 11 થી 20માં અડધા વચ્ચેના પાર્ટ કેટલો? 15. તેની સાથે 5 લગાડી દો. કેટલો આવી ગયો? 155. ચાલો આનો તમે સરવાળાનું કોમેન્ટ મારો. કેટલો સરવાળો આવશે? કેટલું ઇઝી છે. આ છે આપણું મેથ્સ. એનાથી વધારે એક વિશેષ તમને આજે બીજો એક રૂલ્સ બતાવું કે 1 થી કોઈ પણ 1 થી n પદનો સરવાળો કરવો હોય, પછી 100 સુધી, 1 થી 100, 1 થી 20, 1 થી 50 આ બધાનો સરવાળો કરવો હોય તો એક જ સૂત્ર ધ્યાનમાં રાખો. ધારો કે 1 થી 50નો સરવાળો કરવો હોય તો અહીંયા જેટલા 50 છે તેના અડધા કલાકો એટલે કેટલા થઈ ગયા? 25. અને આમાં 1 ઉમેરી દો એટલે 51. તો આ બેનો ગુણાકાર કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે 1 થી 50નો સરવાળો કેટલો. ક્લિયર? મગજમાં આવી ગયો? તો એનું પર્ટિક્યુલર સૂત્ર કયું બને? n+1/2. હવે જેટલા પદનો સરવાળો હોય તેટલા તમારે જોઈએ તો 100 પદનો સરવાળો, 1 થી 100 સુધીનો સરવાળો લેવો હોય તો અહીંયા ખાલી 100 મૂકો ના, અહીંયા 101 થશે ભાગ્યા 2 કલાકો. તરત જ સરવાળો મળી જશે. આવું અવનવું ગણિત વ્યવહારમાં બહુ જ કામ આવે છે. ટીચર મિત્રો તમને પણ ખૂબ જ કામ આવે છે. તેથી તમારા વિદ્યાર્થીઓને તમારા ગ્રુપની અંદર મેક્સિમમ શેર કરો, કોમેન્ટ કરો અને લાઈક કરો અને બધાને કહો વહેલી તકે બધા સબસ્ક્રાઈબ કરો. બરાબર? આવું બધું જ મેથ્સ તમને આ ચેનલ પર ફ્રી મળવાનું છે. એક પણ પૈસો ખર્ચવાનો નથી તમારે. ઓકે, બાય.